જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ ભાતી ગળ ચુંદડી મારી ઘેરદાર ઘાઘરો, એ કમકમતી કાપડાની કસબની, હું તો તારી ભટવારી. એ કહું છું સાંભળો છો? એ વિપુલ, તમને કહું છું સાંભળો છો? ખેતરમાં ક્યાં હંતાણા છે? હા, હાય આવો. એ આવ્યો. આ ભાત લઈને આવી છું. વાહ ગાંડી વાહ. હાલો આમ સાંય બેહીને આપણે થોડું તમને જમાડી દઉં. તું મને જમાડીશ? હાલો હાલો આમ સાંય બેહી. હાલો હાલો હાલો. આયા બે. આયા હે? હા, આ બેલા માથે બેજો. આ બેહી ગઈ લ્યો. આ તાર ડોય કીડ્યું છે. ઈ કાઈ નહીં કર, તમે બેહો ની. આ કીડ્યું કઈડે ને પછી બહુ. મારા વિપુલ, આ બોલો બોલો. એ કેટલા વ્રત કર્યા, કેટલા ઉપવાસ કર્યા ને પછી તમે મળ્યા હે તો? સાચી વાત છે હો તારી. બાકી કાઈ ઘટે આપડા? ઘટતું તો કેટલું નથી, પણ હું શું કહું, હા, આના બેલા ને હું રેખા એનો હું કે દાડો કરવાનો છે. તું ધક્કા મારી મારી લગભગ આમને મને મારી નાખે. તારો હાથ બહુ ભાઈરે છે. થોડું ખાવામાં હે ને ઓછું રાખજે. તો ખાવું તો પડે ને, ખેતીમાં મજૂરી કરવી તો ભૂખ ન લાગે. તું કરેસ ખેતીમાં કઈ કામ? કઈ કઈ હું મદદ નથી કરતી. શું કરો છો તમે? કાઈ કરતા નથી. આ ઓલી દાંતડી લઈને નીંદવા ન આવતી હોય કઈ કઈ? નીંદવા ને પાણી વાળો ખબર પડે તમને? એમ નહીં, તમારું હગું આ તડકામાં આપણે ખાવું પડે તો એના કરતા આ બેલાની ઓરડી કરી નાખતા હોય તો? ઈ બાપાને પૂછવું પડે. બાપાને પૂછ્યા વગર કાઈ નો થાય. જો હમણાં ઓયડી કરી નાખો ને, બાપાને ખબર પડે ને કે મને પૂછ્યા વગર શું કામ ઓયડી કરે, નકામ ડખા થાય. આવી ને વાત જો. શું વાત આવી? છેલ્લે બાપા આવ્યા. બધા બાપા તો છે જ, ઊભા જ છે વસમાં. એમ નહીં, હા મારા લગ્ન થયા એના આ 22 વર્ષ પૂરા થાય. હા, કેટલા? 22 વર્ષ. તમે તમારા બાપાને પૂછ્યા વિના પાણી નથી પીતા. નો પીવાય. પૂછ્યા વગર બાપાને પાણી નું હલાય નહીં બે ડગલા. હું 22 વર્ષ થયા જોઉં છું, હા. દિને રાત ખેતરમાં મજૂરી કરો તમે. આ તો આપણું ખેતર છે, કરવું પડે ને ખેતી તો. મજૂરી કરો તમે હા, અને પૈસા આવે એ બધાય બાપાને દઈ દો. એમાં શું છે, વહીવટ બધો બાપાના હાથમાં રહ્યો ને એટલે આપણે બધું એને આપવું પડે. પણ જોતા હોય એમ આપણે લઈ લેવાના હોય. પણ તમે કાંઈક આંખ ખોલો, આખું ખોલો. ઓલા બે હજી પરણી ગયેલા છે, આપણા હાથમાં કાંઈ નહીં આવે, બધું ઈ લઈ જાય ને તો આપણે ઠન ગોપાલ રહેવું. કોણ ઓલા બે લઈ જાય એમ? તો એમ કઈ બાપા દઈ દઈએ? ઓલા નનકાની બહુ ભણેલી ગણેલી ને કેવી હોશિયાર છે. એ ભણેલા ભલે ગમે તેવા હોય, બાકી બાપા આગળ કાંઈ હાલે નહીં, એટલી મને ખબર પડે. હો વાતની એક વાત, હા, આ બધું હાથમાંથી જાય ને એના કરતા આપણે આપણા ભાગનું લઈ લેવાય અને આપણે નોખા રહેવા વહી જાય. પછી તમે તારે મહેનત કરો, બંગલા બનાવ્યો ને પછી આપણે તો એકલા રહીએ. તો એ તારી સાચી વાત છે. આપણા ભાગનું આપણે લઈ લે, પણ એવી રીતે ન લેવાય. આમાં શું છે, પેલા આપણે ત્રણેય ભાઈઓને ભેગું થવું પડે, બરોબર? અને બધી વાતની સોખવટ કરવી પડે કે ભાઈ આપણે આ નોખું કરવું છે, બરોબર? આ વાત થાય પછી આ વાત પાછી બાપા આગળ મૂકવી પડે. આમ જો, હા, તમે ભેગા થાવ તોય ભલે અને નો થાવ તોય ભલે, મારે ઈ કાંઈ જોવું નથી. પણ હવે આ જમીનના ભાગલા કરો ને કરો, બાકી આપણે રહી જાઉં રસ્તા ઉપર અને મદારીયું માલ ખાઈ જાહે. તે બાકી બહુ કર્યું, હાલે એમ હાલવા દે ને. નહીં, ભાગ તો પાડવાનો જ છે. તમે જે કરો ઈ ગમે ને ભેગા કરવા તો કરી લ્યો. તમે ગમે એમ કરીને ઉતાવળ રાખજો. કાંઈ વાંધો નહીં. અમે ત્રણેય ભાઈઓ ભેગા થાય અને તમે ત્રણેય વહુ આવજો એટલે આપણે નક્કી કરીને બાપા પાસે વાત મેલી, બરાબર ને? અને આમ જો, હા. આ લ્યો ભાત. હું બહુ તડકામાં રહું તો એકચ્યુઅલી કાળે પડી જાવ. તમે કારા નો પડતા, તમે રૂપારા જ રહ્યો. તો હું જાઉં છું. હા, તમે જાઓ હો. આવજો વિપુલ. હા, આવજો, બાય. હવે આમાં શું લેવી મારો ભગવાન જાણે. બાકી થોડું ટેન્શન દઈને વહી ગઈ. મારું દીકરું એક વાત ગળે ઉતરતી નથી હો. આ વિપલાને ધોર વાવા તો મોકલો તો આ બાજુ સા વશમાં ભૂલી ગયો હોય છે. તમે આખું ખાનદાન ભોળકડીના પેટનું જ છો. એટલે આવા વાકા કા બોલે છે? હું વાકા બોલે? હું તમને શું કહું છું, કાન ખોલીને સાંભળી લ્યો. આ ખોયલા બોલ. મને આ બધું જરિયાઈ પહાતું નથી.
મેં તને ક્યાં કીધું કે તું વાડીએ નીંદવા આવ્યો? તને નો પોય તો તમ તાર ખુઈ રે ઘીરે એલા નીંદવાની વાત નથી કરતી. તાઈ પેલા તો તમે મને ઈ કયો કે આપણે લગનને કેટલા વર્ષ થયા? લગન ના વરા હિસાબ માંડવા બેઠા કેલ હાઈગરા. લગભગ 3 વર્ષ થયા છો. 30 વર્ષ થઈ ગયા ને? હા. તો 30 વર્ષમાં તમારી આંખ ઉઘડી જ નહીં, હું એમ કહું છું. આ સુગડા વગરનો કામ કરતો હોય છે, દિન રાત કામ કરું ખેતરે ને ખેતરે, તોય તમને હક નથી થાતું. એ નહીં, તમે મારી વેદના સમજો, નહીં સમજો. આડા આડા ઝાલો છો, આડા આડા ઝાલો છો. આખી જિંદગી આખું ખાનદાન આડું ઝાલ્યું. અમે કેના માણા માર્યા? કોઈના માણા માર્યા હે? એ મારે તમારી બીજી ત્રીજી નથી સાંભળવી. તમારા બાપાને કહી દેજો કે આ જેટલી મિલકત છે ને એમાં ભાગ દઈ દે કાયદેસરનો. તું હાથી રે, તું આટલું બોલ બોલ કરમાં. ઓલા સાંભળશે ને તો મારી વાત કરશે કે તારી બાયડીનો જીભડો તો જો, તને જરીએ શરમ નથી આવતી હે? મને શરમ આવતી જ નથી, બરોબર છે? અને તમારા હાથમાં વહીવટ આવશે કેદી. હવે તમને માથે ધોરા આવ્યા, ધોરા કાંઈક તો વિચાર કરો. ના ના, ઓલો આપણો લાલિયો છે ને એ દાઢી મૂછનો ધણી થઈ ગયો, એટલો તો વિચાર કરો. ના ના, તારી વાત તો જરીક ગળે ઉતરે છે. તને હું શું કહું છું, હું તું નિરાશ રાખ. સમજો, ભાઈઓ ભેગા થાય ને એટલે આ વાતનો છે ને કાંક નિર્ણય ઉતારશું, સમજા? પેલા ભેગા તો થવા દે. મારો મગજ એટલો નહીં દોડતો હોય, હું કઈ ગાંડો છું હે? કાયું ભેગા થવા દે, કરો ભાંભરીને બધાયને ભેગા. ના ના, અમે હું કઈ ઓય ગાથી આઈસના હું દેવું ઢોહણવા નવરીની ઉસાઈ. ના ના, તમારી નોકરાણી ઉસાઈ. અમારે કઈ 5 પૈસા જોતા હોય તો બાપાને પૂછવું પડે, બાપાને પૂછવું પડે. લે વળી એમ નહીં, તું એમ કેસ કે મિલકત મિલકત આ કેટલા વર્ષ થયા અમારે હે છે ને? આ 60 વર્ષ થવા આવશે હમણાં. પણ મારા બાપનું એકલાનું નથી. મારા બાપનું એકલાનું હોત ને વાહે 2 પડ્યા છે, 2 ને પૂછીને મારે હાલવું પડે. નકર અત્યારે હલવાઈ જાય, તને ખબર છે? એટલે એને તો ભેગા રાખવા જ પડે. બધાની સાઈ હોય ને ત્યારે આ બધું નોખું થાય, એમ નામ નો થાય ગાંડી. મારે જો નથી મોટા ભાઈનું જોવાનું કે નથી નનકડાનું જોવાનું. આપણે શું કરવાનું છે ને આપણે જોવાનું. એ છે ને તું ધીરપ રાખ. સમજો, ધીરપમાં છે ને મીઠાશ છે. અને ધીમું ધીમું બોલ ને તો સારું કહેવાય. આ ઓલાની બેની બાયડી બોલે છે હે? મારા સાંભળતા તો મેં નથી સાંભળ્યું, બોલે છે. અને ખબર છે કે નિરાંત રાખવામાં ફાયદો છે. મજાની ખસકાવી લેશે અંદર ગાડે, મજાની ખસકાવી લેશે. અને નાના નેન કાલ સવારે તમારા બાપા ટપકી જાય તો કોઈ કૂતરો ભાઈ જવાબ નહીં દે. એ થઈ જાય, ભાઈઓ ભેગા થાય ને એટલે હવ હરાવાના થઈ જાય. બાકી તું ભાત લાવી કે ન લાવી કે ઘીરે ખાવાનું છે? ખાવાનું તો ભાઈ ઘેરે જ છે. અને વળી આપણો લાલિયો ઈ વળી આમ જોતો દાદાને ખોરો મૂકતો નથી. હા, એને ખબર છે, લાલિયાને બધી ખબર છે કે દાદાનો હાથ ચાલશું ને એમાં શું છે, દાદા પૈસા વાપરવા દે, દાદા હાસવે. એટલે જ એનું બાવડું મેળતો નથી. પણ એને જાતી જિંદગી ક્યાં માથે બાંધી જાવું છે. એને સમજૂતી કરીને બધાયને એને ભાઈએ ભાગ દઈ દેવાય. આઈ થઈ જાય. હાલ ને ભાઈ, હવે તું ખાવા દે ને ઘીરે, હાલ ને. ખાવા તારો મગજ એમાં છે ને, તારે છે ને જેમ જાજી નો દેવાય. હું વહીવટ કરી લઈશ, હાલ આમ ઘીરે. જામ વહીવટ કરી લઈશ. બસ એક ખાવા જ જાય ને જન્મ કેમ જાણે લીધો હોય. આપણી વાત તો હે ને મગજમાં લે જ નહીં. હા ભાઈ બન, હા હમણાં આવું ભાઈ. 5-10 મિનિટ તું ખાલી એને મારી વાઈટ જો. 5-10 મિનિટમાં ત્યાં પૂગ્યો પછી હમણાં હેલિકોપ્ટરમાં ઉઠશે ને બાપા ના ની આવીને સીધો પડશે. કરું લેતો 5 મિનિટ. શું છે? ઘણું છે. હું ત્રાહું બોલસ બાપા, કોઈ દીક તો સીધું બોલ. એ આ ઘરમાં આવીને પછી મારી જિંદગી જ વાકા ચૂકી રાડી અવડી થઈ ગઈ છે. એમાં સીધું બોલવા જેવું જ છે. હું કેને વાકા ઝૂકી જિંદગી કરી તારી બાપા? પેલા તમારા બાપાએ, પછી ઓલો બાઠિયો, પછી તમારી મોટી ભાભી, પછી ઓલી તમારી વસલી ભાભી, અને બાકી રહી ગયા તો તમે. આખા પરિવારને લઈ લીધું, કોઈને બાકી જ ન મૂક્યા તે તો. પણ તમારું પરિવાર છે જેવું એક થી એક સળિયાતા સુન બધા મારા પનારે પડ્યા છો. અરે બાપા, કોઈ તારા પનારે નથી પડ્યું, તું અમારા પનારે પડી છો. એ તો હુકામ મને પાણીને લાવ્યા. મેં કંકોત્રી રાખી હતી, આમંત્રણ દીધું તું કે મને પાણીમાં આવો. તમે તો બહુ મોટા ઉપર આવ્યા તા બેન્ડ બાજા લઈને. હવે ઘસકાવાનું તો બંધ કર. જાય હું ત્યારે ઘસકાવી નાખવાનું, કઈ નાનું છોકરું હો. એ કામ જ એવા કરો હો. હારા કામ કરું તો બાયડી હામુય ન જોવે, ઉસી આઈક કરીને ન જોવે ઘરવાળા સામે. હું કામ કરું કે તો લે. તું કે હવે મારે કામ કરું બસ. રાજી તું? હું તો કેદો નહીં કહું છું, તમારા મગજમાં આમાં કઈ જાતું જ નથી. એ વાત આઈ જઈ નહીં જાય, કાલે નહીં જાય મારા મગજમાં. હે, હા, તે તમે નક્કી કરી લ્યો તમારે મારા ભેગી જિંદગી કાઢવી છે કે તમારા પરિવાર ભેગી.
જિંદગી તો મારે તારા ભેગી જ કાઢવી છે, પણ પરિવારનું મારે શું કરવું મને એ ના સમજાતું. ઈ તમારે જોવાનું. તમારો પરિવાર છે ને મારું નો હાલે. તમારા બાપાનો પાવર કેટલો છે? કોઈ વહુને જવાબ દેશે? પણ અમારા પરિવારમાં કોઈ દી વહુનું હાલ્યું નથી ને હાલવાનું નથી. સમજસ તું વાતમાં? એ મારે ઈ કાંઈ સમજવાનું થાતું નથી. હો વાત ની એક વાત મારે નોખું થાવું છે. આ લોકો ભેગું મારે આઈ જાય નથી રહું ને કાલે નથી રહું. અરે ભગવાન, મને તો ઈ નથી સમજાતું કે આ નોખું પાડવાનું કોને કાઢ્યું છે. જ્યાં જ્યાં પરિવાર નોખા પડે ને ત્યાં તો પરિવારની પથારી ફરી જાય છે. એ પરિવાર હોય તમારા પરિવાર જેવા લખાણ ખોટા ઉપાડા વાળા મન પડે એવું બોલવા વાળા ને નોખું જ પડવાનું હોય. કાંઈ વાંધો નહીં, તાર નોખું પડવું છે ને એ હા એમનામ નોખું નહીં પડે. પેલા હે ને ત્રણે ભાઈ ભેગું થવું પડશે. તમે ના પાડી? ના ના મેં તમને એમ કીધું તમ તાળે ભાઈ ભેગા ન થતા, તમારા બાપાને વાત ન કરતા, તમારા કુટુંબમાં વાત ન કરતા. પણ પેલા સલાહ સૂચન તો કરવું પડે ને ત્રણે ભાઈઓનું. એ તમારે જે કરવું એ કરો, સલાહ સૂચન કરો, તળે ભાઈ બાજો, તમારા બાપા સામું બાજો, પણ મારે નોખું થાવું બસ. કાંઈ વાંધો નહીં, તારે તો અમને ઘણા બજાડવા છે, પણ હવે બાજુ પડશે ઘર રાખવા. તો બીજું શું કરું? એટલે ના ના તમે મને હે ના કયો હોય બધાય હાટું હે? સાઈડ ઉપાડમાં બાજી લઈશ, બસ બાજી લઈશ. બાજવા તૈયાર છો હવે હું. કયો પેલા મારી ભૂલ થઈ? મારી ભૂલ થઈ. સોરી બોલો. સોરી કે મેં લગ્ન કર્યા. હજી અહીંથી બતાવું છું, નકર હમણાં ઊંટ બે કરાવી બસો. કાંઈ વાંધો નહીં, આપણે બેયને નથી બાજુ, એના કરતા પરિવારને બાજી લેવું સારું. હા એમ સમજદારી વાળી વાત કરવાની, નકર હવારમાં જે બે કટોરા દૂધ પી ગયો, અડધો રોટલો ખાઈ ગયો ને હમણાં પસાવી દે. સારું હાલ, કાંઈ વાંધો નહીં. તૈણેયને ભેગા કરું છું ને તૈણેય હારે વાત કરું છું. તૈણેય શું કહેવા માંગે છે? જી કી હરી ફરીન સેલા મારે નોખું થાવું, નોખું થાવું, નોખું થાવું બસ. કાંઈ વાંધો નહીં, થઈ જાવ નોખા બસ. હવે હું જાઉં? તમે હે મારો ચાચા મગજ નો ફેરવો ને. તારો મગજ નથી ફેરવો, બસ હમણાં બધાયનો મગજ ફેરવીને આવું પછી. આ જાઓ. હવે બધાને મગજ ફેરવી આવું પછી ઈ તો જોઉં હું નું હમણાં કેટલા કેન ભાઈઓ આમું બોલી હકે ને કેટલું કેન બાફામાં બોલી હકે છે. હરે કૃષ્ણ રામ 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 રામ. દાદા હું કેવો લાગુ? આ શું છે? દાદા આ નવા બાર લઈ આવ્યો. પણ તારે આ ક્યાં લેવાની જરૂર હતી? ખરાબ લાગે, ભૂંડો લાગે. આ દાદા મસ્ત લાગે, તમે પૈસા નહોતા દીધા? તો પૈસા દીધા તો આવું લેવાય? આ કાઢી નહીં. હવે આવું લઈ લેશે. કા ખરાબ લાગે દાદા? અરે ભૂંડો લાગે. મજા આવે દાદા. છોકરો તો પણ આમ નામ જ મને હેરાન જ કરવો તારે. દાદા તમે મને 200 રૂપિયા દીધા હતા ને, હા. 100 રૂપિયા વહી જતા ને તો મેં કીધું આ નવા બાલ કરાવી નાખો. પણ આવું નો કરાય, ખરાબ લાગે તને. એવું હે આ એમ નામ તું હારો લાગ. દાદા? હવે નહીં રાખું, પણ હું શું કહું, હા. મને 100 રૂપિયા દ્યો ને મારા ગામમાં જવું. કા ક્યાં ગામમાં જવું? આ દુકાને. છોકરો પણ મારો જીવ ખાઈએ, એના મા બાપ ને કોઈને વતાવતો જ નથી. દાદા મારા મા બાપ તમે જ છો. પણ તો એમની પાસે તો ક્યારેક તારે જવાય ને એમને હેરાન કરવા. પણ એમના પાસે છે શું? ચાવી તો તમારા હાથમાં છે. છોકરાને બધી ખબર છે. હું લઈશ તું? બોલા. ગોલો ખવાય એટલે આવા શિયાળાનો. મજા આવે દાદા. અરે એવું કઈ નો લેતો. તાજો થઈ જાવ, તાજો કમ્પ્લીટ. તાજો છો તું. હાલે 100 રૂપિયા સમોસા લઈને ખાઈએ. દાદા સમોસામાં મને નો મજા આવે. તો તારે ગોલા કઈ શરદી ઉધરા કરવી છે? તેમાં સારું રે. હું હારું રે, પણ તારે સેડા મારે લુખવા. અરે દાદા તમે ભારે કહી રહ્યો. દાદા બીજા હોલ આવો. તને હો તો દીધા એલા છોકરા, તારે કેટલાક વાપરવા છે? દાદા 100 રૂપિયા દો એટલે સ્પ્રાઇટ ભેગી લઈ લો એટલે મજા આવે પીવાની. દાદા પગે લાગુ. છોકરો પણ લખણ ખોટો છે જો. દાદો માર દાદો. મને આમ ફોન આવીને જ મારી બે પૈસા લઈ જશે તું. દાદો મારો લાખોમાં એક છે રે, મારો દાદો તો જીવનો દુલાવર છે. હાલે હવે બહુ નખરા કરીમાં જા. બીજા હે હવે દેવાની? હવે નથી દેવા, કેટલાક વાપરવાના હોય પછી. દાદા બાય બાય. અને એમ નહીં, હા તારા માં અને બાપા ક્યારે આવવાના છે? કેટલો ટાઈમ થયો? અહીંયા ગામડે ચક્કર મારવાય નથી આવતા, વાડીએ ને વાડીએ જ રહેશે. મને કાઈ ખબર નથી દાદા. એ હવે એમાં હું કાઈ ન જાણું. તો પણ તારે થોડીક ધ્યાન તો રખાય ને, કેમ નથી આવતા? મારું ધ્યાન મારા મા બાપ નથી રાખતા, તો મારે તો હે ને દાદા તમે રાખો ને એટલે બહુ થઈ ગયું. મા બાપ ને યાદ જ નથી કરતો. ખાવાનું મારી ભેગું, હુવાનું હોય મારી ભેગું, અને હેરાન દાદા ને જ કરવાનો. દાદા ચાવી એ તમારા પહાણ જ છે એટલે મારે તમને જ હેરાન કરવાના. દાદા બાય બાય. ચોકલેટ ને ખાતો.
જોજે શરદી થઈ જાય એવું ન લેતો હો. તને હજી કહું છું. ના ના એવું નહીં કરું દાદા. સમોસા ને એવું ખાઈ લેજે. એવું? હા. આઈસ્ક્રીમ ખાવ? ના ના. સારું હાલો હું જાઉં. છોકરો પણ એના મા બાપ ને યાદ જ નથી કરતો. દાદા ની ભેગું જ રહેવું છે. કા વિપુલ કાકા લાવા સૂર્યા કેમ છે? હારું ને? અરે આપણે શું વાંધો હોય, ખાઈ પીને ત્રીજીનો મહિનો. હા એડા હારા થઈ ગયા. એડા જો વાયવા છે પણ હજી જો એવા જામતા નથી. એલા કેમ? એલા મને કોકે હે ને બી બટકાવી દીધું. આ લાંબા લાંબા હાંઠિયા જેવા થયા રાખે છે. પણ ઘરામ કાંઈ એમાં માલ આવતો હોય તો. એ કાકા બી નહીં, મને તો એવું લાગે છે હે ને તમે દવા બરોબર નથી છાંટી. દવા તો બરાબર જ છાંટું છું. મને એગરા વાળો દે એ દવા છાંટી દઉં છું. તમારે જાજા પૈસા નાખવાનો પડે દાદા. ના રે ના, પૈસાની કાંઈ પૈસાનો વહીવટ ક્યાં મારી પાસે છે? બધો દાદા પાસે. હા દાદા પાસે કા? હા બધું જો આ ખેતીનું જે આવક આવે જે આવે ને ઘરનું ને તે એ બધું દઈ દીધું અમે દાદાને. બાપાનું હાથું હાલે પણ હમણાં હાલે જ ને ભાઈ, મોટા છે તો આપણે દઈ અને બીજું શું થાય હવે. પણ થોડોક વહીવટ તમારી પાસે રખાય. એટલે આ વહીવટ તો અમારી પાસે રાખવો જ છે, પણ એમ બાપા માનવાય જોઈએ ને. અને હમણાં જો બાયું એવો ઉપાડ્યો છે, આના ભાગ પાડો, આમ કરો ને તેમ કરો, એમ ભાગ પડી જાય. તે પાડી નખાય ભાગ, એટલે જે હાથમાં આવે ને એ લઈને અને શાંતિથી ખાઈને પડ્યું દેવાય. એટલે પણ બાપો તો માનવો જોઈએ કે નહીં? આ બાયું નથી સમજતી કાંઈ. એ બાપો માની જાય. તમને બુદ્ધિ હોય ને તો બાપો હું એનો બાપો માની જાય. એટલે મારા બાપામાં બુદ્ધિ ઘણી છે. એ ક્યાંય આટીમાં આવે એમ નથી, કોઈ વાતમાં આટીમાં નથી આવે. અરે વિપુલ કાકા તમને શું કહેવું, હવે તમે હે ને આમ નામ રિયા હાવ. પણ એલા ભાઈ મને ઘણું એમ થાય છે થોડોક ભાગ પાડી તો કાંઈક મારા હાથમાં આવે કાંઈક. અને છોકરા હમણાં જુવાન થઈ જાય છે તો છોકરાને તમે શું કહેશો? એ જ બધી ચિંતા છે. એમાં જ આ બાયું ઉપાડે આવી છે. અને બાવીને હાંજ પડે ખાવા જોતું હોય ને. હા એ તો જોતું જ હોય. પછી ફરવા જાય એટલે પૈસા જોતા હોય. એ બાપા આગળ માગવા પડે. લે હા કે બાપા લાવો તો બાપા હો 2 રૂપિયા લાવો, જે હોય તે હાથ લાંબો કરવો પડે. હો ભાઈ માં ને આપણું ભેગું ન થાય એટલે નથી. સમય એવો છે. નથી થાતું એલા, થાતું જ નથી ને. એ તો હું કહેવા માંગુ છું. તો આમાં એવું છે કીધું આ ઘરમાં ને ઘરમાં કોણ ડખા ખોટા કરે. પણ તમને આવડતું નથી. તમારા બુદ્ધિ હોય ને, હા હું જે કહું ને એ તમે કરો ને એટલે બાપા બધું કરે તમે કયો એમ. એલા સૂર્યા એ નો માને હો. તું ભલે કે હું કહું ને એમ કરો ને એટલે થઈ જ જાય. શું તું કીશ? જો કાન લાવો અહીંયા કહું. હા. સમજાઈ ગયું ને? હા બરાબર આઈડિયો. લે આવું તો કાકા અમે કોઈ જિંદગીમાં વિચાર્યું નતું. આવું જો અમે વેલા વિચાર્યું હોત ને તો બધું અત્યારે હાથમાં હોત. લે એ તો હું કહું છું કે તમારી પાસે તો મગજ નથી, પણ કોઈક મગજ વાળા હોય ને કોકને સપોર્ટ કરો, ભેગા રાખો, કોકને વાત કરો ને દુઃખની તો એમાંથી કાંઈક નીકળે. આ તારો મગજ લીધો ને અમે, હા હવે એનો ઉપયોગ કરશું અમે. અરે ઉપયોગ કરો. હા. જો 110% ફાઇનલ જ હોય એમ. ફાઇનલ ફાઇનલ જ. નહીં પતે તો હું બેઠો છું ને. એમ. હા હા તો જો આ વસ્તુમાં પતી જાય તો વાંધો ને, જો નહીં પતે ને તો બીજો આઈડિયો. બીજો મગજ પડ્યો હજી. બરાબર. ટૂંકમાં એકમાં ટ્રાય કરી, આમાં ન પતે તો ઓમાં. હા હા એ સાચી વાત તારી. લે આમાં શું હે હા. કે અમુક ટાઈમે છે ને મગજનો ઉપયોગ કરવો પડે. સાચી વાત છે. અમારે કઈ મગજ નથી. આ બાપાએ બેન્ટ મારી દીધા છે. બાપાએ બધા છે ને મગજ લોક કરીને રાખ્યા છે. તમારી સાવી લઈને રાખી દીધી. હા હવે ઈ સાવી કાઢવાની છે. હા સમજાઈ ગયું. સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં સૂર્યા. હા આ તે કીધું ને એ પ્રમાણે કરી નાખું. જો નહીં પતે તો હું તને પાછી વાત કરી. મન કહેજો. હો હા. આવો ને આવો મગજ છે ને તું દોડાવતો રહી જાય. સીતાફળ છે કે નહીં? ના એની સીઝન પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. હા જામ પર જવાની કરો હોય ને તો લેતો જજે, જા. તો બકાલું તારે ખાલી જામફળની વાત કરી. બકાલું ભેગું લેતું જ. આમ તો લઈ જા ને હાલ ને. લઈ જા. થોડુંક ખાવા થાય એમ. ના તાર તું તારે જબલું ભરી જા, આખું ઠેલિયું ભરી જા, બાસકું ભરી જા. હો મેં કીધું યાદ રાખજો. અરે મગજમાં બેહી ગયો. હવે જામ છે. સૂર્ય તું મને વેલો ભેગો થઈ ગયો તો કેવડો વહીવટ થઈ જાત. આ હવારમાં બાપાએ ક્યાં કામે વળગાવ્યો ને ઈ કઈ ખબર પડતી નથી. નાથાભાઈ આવે રવિ.
હું કામ કરો હો? આ વાહડા બાપાએ કીધું હતું કે હરખા ફિટ કરી નાખીએ. બેહો ને એક વાત કરવી છે તમને. વાત તો રવિ મારે તને કરવી છે, પેલા તું કે. પેલા તમે મારી વાત સાંભળો, કેમ કે હું નાનો છો. આ કે ને ભાઈ લેને. મોટા ભાઈ, હા. કાયમ ઘરમાં ડખા થાય હાલે. નો જ હાલે હો ભાઈ, કાયમ નો કંકાસ હારો હે ઘરમાં. જરીએ નથી હારો. કઈ કાળ અડી જાય ને એની ખબર નથી તમને. આ શું છે? તમને નથી ખબર ને મને નથી ખબર. કાયમ ઉઠીને ધોકા લેવા, ધબા ધબીને બાપા મારી કરવી, એની કરતા તો એક ફેર રસ્તો કરી લેવો હારો મોટા ભાઈ. મને એટલી ખબર પડે છે. તે મારા મનની વાત કરી. કેમ? જેવી તારા ઘરમાં હોળી છે ને એવી જ મારા ઘરની હોળી છે. પણ મારા ઘરમાં તો ઈ જ હોળી છે કે બસ આપણે નોખું થઈ જવું છે. બસ જો ઈ જ. હે? હા, તારી ભાભી રહી ને સવારે ઉઠે ને તારા ધાન ખાવા નથી દેતી હો. ઓહો હો હો. મને કે ગમે ઈ થાય પણ ભાઈઓ ભેગા કરો, ગમે ઈ કરો, તમે છે ને આ વાતનો રસ્તો લાવો ને મારે નોખું જ થઈ જવું છે. વિપલાભાઈ ને વાત તો આપણે કરવી જ પડશે, અને જો વાત નહીં કરીને તો બે માંથી એકાદા ઓછા થાવ. 2 માંથી એકાદા ને 3 માંથી એકાદા. શું એલા તમે ગોટાળે છેડ્યા છો બે ભાઈ? મોટા ભાઈ, હા, અમે બે ભાઈ તમારી પાસે આવતા હતા ને તમે અહીંયા આવી ગયા ને બહુ સારું કામ કર્યું. કેમ કઈ કામ હતું? કામ તો હોય ને, તારું કામ મોટો છો, તારું કામ ન હોય તો કોનું કામ હોય? બોલો બોલો શું કામ છે? હાલો, મોટો છો ને તમારું કામ બધું ફાઇનલ. હાલો. મોટા ભાઈ, હા આપણે 25-30 વર્ષ બધાય ભેગા રહ્યા. હા, ભેગા જ છે. પણ ભાઈ હવે તમારા લગ્ન થઈ ગયા, આના લગ્ન થઈ ગયા, મારા લગ્ન થઈ ગયા, એટલે અમારી બેયની બાવીએ ઉપાડો લીધો છે નોખું થવાનો. સમજો મોટો ભાઈ, હા, રમાડો લીધો છે, રમાડો. તમને બેન એક વાત કહું? હા ભાઈ, તમારી બે બાઈ ઉપાડો લીધો છે તો કઈ મારી બાઈ હખણી નથી બે હતી કઈ? ન હોય. અરે એને તો જે ઉમાડો લીધો છે ભાઈ, એની વાત મૂકી દો, ધરાને ધાન નથી ખાવા દેતી. એક જ વાત, નોખું કરો, નોખું કરો. આ તો સાલે સબ કે સબ ચોર. આમાં નામાં છે બધું સુઈરમું. શું કરવું? મોટા ભાઈ, હવે ભેગું નહીં હાલે આપણું. આપણે હવે નોખું પડવું જ પડશે. બાપાને જઈને આપણે ત્રણે ભાઈ કહી કે મારા બાઈકમાં જે આવતો ને અમને દઈ દ્યો. બાપો માનશે? માને જ ને, હુલો ન માને. બાપાને માનવું પડશે. જરાક બીક જેવું હોય અહીંયા જવામાં. કાંઈ બીક નહીં, નિરાતે વાત કરશો ને બધા માની જાય. જો મોટો ભાઈ, હા, આપણે બાપાને વાત નહીં કરીને તો છે ને વેલા મોડું આપણું ઘર ધણીનું ભાંગ છે ખરી હો. નાથા તારી વાત સાચી. જો બાયું વહી ગઈ ને તો હાથે તણીને રોટલા ખડવા પડશે. લે, એના કરતા બાપાને વાત કરવી હારી. જો ભાઈ, હા બાપા સામું આપણે કોઈ દી બોલ્યા નથી. આપણે બાપાને પ્રેમથી કેવું છે. હા, ઈ તો પ્રેમથી ને જ કેવું. જો ઉપાડો લીધો ને તો પછી ઓલો ધોકો લઈ છે. હા, અને બાયું ભેગું લેતું જવું. બાયુને ભેગી લઈ જાવી એટલે ખબર પડે બાયુને. હા, પછી વાંયથી વાતું ન કરે કે તમે શું કરીને આવ્યા. આપણે ધોકા ખાય તો બાયું ખાવી જોઈએ ને ધોકા. હા, એક કામ કરો, હા? હાલો બાયુને લેતા જાય, જાય બાપા આગળ. હારું હારું. બરાબર, આ ફેસલો કરી નાખો. નાથા આ પાર કા ઓલી પાર. હામા કાંઠે તો જાવું જ. હે, હામા કાંઠે. આ તો ભી પડશે તો હમા કાંઠે જ જાવું. હાલો. હાલો, એથી ના ઉતરો બધાય. એ ભાભી, હાલો મેઠા ઉતરો. આમ તો મને પકડી રાખજો હો, મને આવે બીક આમાં. એ ભાઈ, અરર, તને પાછા સકર બહુ આવે. બહુ આવે. એલા મોટા, હા, ઓલો કઈ ગયો બસલો? નાથો પડ્યો છે ઠાઠે, બોલાવે ને. ભગવાન, એનામાં તો બુદ્ધિ જ ન આવી કોઈ દી. ઉઠાડ ઉઠાડે ને. લા એ મોટા ભાઈ, એને ઠાઠે જ ન હુરાવાય. નાથા ભાઈ, ઉભા થાવ, ઉભા. લા ભાઈ ઉભા થાવ ને, ઘર આવી ગયું. પેલા લઈ આવ ને, નકર હું એક બડો ઠોકીશ હમણાં. આ કેમ આયા હું આવ્યો હોય? એ, આવી ગયું. કયું નું આવી ગયું છે અહીંયા? એક ઢોલું આવી ગયું. હા, અને હું તમને બધાને શું કહું છું? જો બાપા આગળ જાય ને એટલે નિરાંતથી વાત કરજો, કોઈ ઉતાવળું બોલતા નહીં, નકર બાજી બગડી જાય. જો મોટા ભાઈ, હું તો બોલવાની જ છું. હા, અને સાચી વાત તો હું કરવાની છું, ખોટું સહન નહીં કરું. એલા એ હા બ્રો ને મારી વાત તમે બે શાંતિ રાખજો ને, કઈ બોલતા નહીં. એનો મગજ છે ફરેલો, એક જોડાનો ઘા કરશે ને તો મોઢું ફેરવી નાખશે. તું ઢેલ કાસમાં જેવી કાંઈ બોલતી નહીં. કા લે, આ બે બોલે તો મારે હું કઈ બોલવું નહીં, હું તો બોલીશ જ. એ બાયું છે ને ના બોલતું ને, એક વખત બાપા ઈટ મારી ને હજી દુખ્યા છે. ઈ અત્યારે ઉખેરમાં તારે ઈટ મારવી ને તો મને માર લેજે, બાકી અહીંયા કાંઈ નો પકતો થાતો.
શાંતિ રાખજો. એ હા બાપા નહીં બોલી હો. ને હાલો હાલો. બાપા, એ બાપા. શું કાકા? હા, દાદા ક્યાં? દાદા હું તો એ દાદાને ઉઠાડતો, કામ છે. પણ મને લેવા નથી આવ્યા, હું નહીં આવું બાપા હવે. એ તને લેવા નથી આવ્યા, તને લેવા તારું કાંઈ કામ નથી આયા. તું બાપાને ઉઠાડ જા. તો બરોબર છે. તને ક્યાંય લઈ જાવો નથી, તું દાદાને બોલાય જા. હા દાદાને બોલાયો. હા. આ દાદા, આ દાદા ઊભા થા, હાલો. તમારો પરિવાર આવ્યો ભાઈને. આવું જાતું આ હાલો, આમ તમે હાલો. આમ તો જુઓ. આ દી કઈ બાજુ ઉઈગો કે સમજાણું નહીં હો. ત્રણે છોકરાની વહુ આ બધાય ભેગા થઈને આવ્યા છો, મારી ઉપર હુમલો કરવા નથી આવ્યા ને? એ બાપા, અમારે તમારી ઉપર હુમલો નથી કરવો, પણ જે અમારી ઉપર હુમલા થાય છે ને એટલે મેં ગુડાણા છે. હું સપનું જોતો એવું લાગે છે હો. અરે સપનું નથી જોતા, બધું હકીકત છે. આ પ્રજા તમારી છે બધી. અને બાપા સપનામાંથી બહાર નીકળો, સપનામાંથી બહાર નીકળો, નકર આયા છે ને નો થાવાની થાહે. હવે જાજા દેકારા કરો માં, જી વાત હોય વાત કરો. એ ના ના ના, બહુ શરમ ભરી. હવે શરમ નહીં ભરું. આ લાજ માથેથી મૂકી દીધી તો તમને ખબર ન પડી જાવી જોઈએ. અને બાપુ આ મારો છોકરો જુવાન થયો, હવે તો કઈ સમજો, પ્રેમથી સમજો તો બરાબર છે, નહીતર આયા થાય મોટું યુદ્ધ. એ ના ના, બાપુજી તો એવું જ ઈચ્છે છે. બાપુજીને સમજવાનું હોત ને તો આટલા વરસ સમજી ગયા હોત. બાપુજીનું કહેવાનું એમ થાય છે કે આપણે બધાય બાંધીને આઈના કપાઈ મરી. બાપા, તમે હે ને આનો કઈક રસ્તો કાઢો. અને હું કહું છું, તમે વ્યવહાર હે ને વોપી દ્યો, નકર આમાં હે ને કોક કપાઈ મરશે. અરે બટા, હું એવું નથી વિચારતો કે આમાં તમે કપાઈ મરો, પણ મારે આનો રસ્તો હું કાઢવો, હું ઈ વિચાર કરું છું. અરે બાપા, તમે 80 વરા ક્યાં કાઢ્યા છે? તમે આનો રસ્તો નહીં કાઢો ને તો અમારા છોકરા તો ભૂખે મરે ને. અને તમારે જ આનો રસ્તો કાઢવો પડશે, બીજા કોઈ રસ્તો નહીં કાઢી શકે. એક રસ્તો છે. શું? પણ થોડો કઠણ છે હો. અરે ગમે એવો કઠિન રસ્તો હોય તમે કયો. તઈને છોકરામાં તો કઈ કાઢી લેવાનું છે નહીં. એ કઈ હું વ્યવહાર દઉં, એ કઈ સંભાળ્યા કે એમ છે જ નહીં. પણ તઈને છોકરાની વહુ છે બાકી, પણ એમાં એક ટેન્શન છે. લે બાપુ, ફૂવાડી ટેન્શન છે. જે ટેન્શન હોય ને એ અત્યારે કહી દો. મારે તો તઈને વહુ હરકી જ છે. હવે આમાં મારે વ્યવહારની ચાવી હોપવી કોના હાથમાં? લે, એમાં ચોખી વાત જ છે. સૌથી મોટી તો હું છું, તો ચાવી મને દેવાની હોય. એ બાપુ, આ ભલે મોટા રહ્યા, મારે છોકરો જુવાન છે, ચાવી તો મને જ દેજો. હા હા, બે જણી ઉલરીન પડી, અમે ચાવી લઈ લે. હાલી હું નીકળ્યું છો બે. હું બાપુજી ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલી ભણેલી ગણેલી છોકરી છું. ચાવી તો હું જ લઈ. એમ નો હાલે, એનો એક રસ્તો છે મારી પાસે. તણે વહુ અહીંયા બાજો, જી પૂગે એના હાથમાં હું વ્યવહારની ચાવી હોપી દઉં. ઓરે રે, એમાં હું બાપુ મોટી વાત છે. હાલે હાલો. લે લે લે, ઉલરીન પડી, એક બોટમાં બેલીન તો તન ગલગોટિયા ખાઈ જાય. હાલ બેલ અમને હાલે. તમારા બેયનું હું આવે? મારું નામ મંજૂરી, ખબર? મરદની દીકરી શું. હાલો. ઓહો, મરદની દીકરી બનજો તારા ઘરની હો. તો થઈ જાવ મરદના ફાડ્યા, બીજું હું. વહુ બેટા મંજુ વહુ, આ મંજુ વહુ. મંજુ બાપા બોલાવ. તમારે વ્યવહારની ચાવી નથી જોતવી? જોતવી હોય તો થાવ ઊભા. અરે બાપા, મારે હવે હાલવાની, ઊભા થવાની હેળા મારે નથી જોતી, બીજી દઈ દો. પાયલ વહુ, એ પાયલ વહુ, શું છે? તમારે વ્યવહારની ચાવી જોતવી હોય તો ઊભા થાવ. ના 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 બાપુ, મારાથી તો જર એ ઊભું થવાય એમ નથી. મારે નથી જોતી. હવે વૈધા કાજલ વહુ. કાજલ વહુ, હા બાબુજી. તમારે ચાવી જોતવી હોય તો ઊભા થાવ. ચાવી તો
જોયે છે બાપુજી. બાપુજી ચાવી તો મારે જોઈ છે પણ પૂરે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુરી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.